મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચય પાઠ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના વિડીયોમાં દેખ્યું હતું કે એડમિનિસ્ટ્રેશન મેનુ, પછી આપણે દેખ્યું હતું કે પ્રેફરન્સીસ મેનુ, હેલ્પ એન્ડ સપોર્ટ, અબાઉટ જીનોમ, અબાઉટ ઉબુન્ટુ. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દેખશું કે એપ્લિકેશન લોન્ચર. ઓકે, શું દેખવાનું આજે આપણે એપ્લિકેશન લોન્ચર દેખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો દેખીએ આપણે મિતેશ સર સાથે. હવે સ્ટુડન્ટ્સ દેખો, એપ્લિકેશન લોન્ચર્સમાં કઈ કઈ એપ્લિકેશન્સ આવે છે તો એ પહેલાં આપણે દેખી લઈએ. બરાબર, તો દેખો સૌ પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો ઇવોલ્યુશન મેલ એન્ડ કેલેન્ડર. કયા આવે છે? ઇવોલ્યુશન મેલ એન્ડ કેલેન્ડર. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી આવે છે કે વિદ્યાર્થી મિત્રો, તો આના પછી આવે છે એમ્પેથી IM ક્લાયન્ટ. ઓકે, આના પછી ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. આના પછી ક્રોમ વેબ બ્રાઉઝર એન્ડ ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. રાઈટ સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સ આ બધા છે ને એપ્લિકેશન લોન્ચર છે. એટલે કે જો તમને કહું, ઇવોલ્યુશન મેલ એન્ડ કેલેન્ડરમાં તમને ખબર છે કે તમે કેલેન્ડર, પછી તમે શું ટાઈમ ને બધું તમે મેલ ને બધું તમે કરી શકો છો. પછી IM ક્લાયન્ટ એટલે કે API સાથે તમે લોકો ચેટિંગ ને વગેરે એ બધું બી તમે કરી શકો છો સર્વર થ્રુ. બરાબર. પછી ઉબુન્ટુ સોફ્ટવેરની અંદર તમે શું બધા સોફ્ટવેર હોય છે, જેમ કે આપણે માઇક્રોસોફ્ટ એજના બધા સોફ્ટવેર્સ આવે છે ને એ રીતે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની અંદર બધા સોફ્ટવેર હોય છે. અને જે ક્રોમ અને ફાયરફોક્સ છે એ તો શું છે વિદ્યાર્થી મિત્રો? વેબ બ્રાઉઝર છે. શું છે? વેબ બ્રાઉઝર. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દેખીએ છીએ એનો પહેલો પોઈન્ટ. તો દેખો, વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા વિનિયોગને ટોપ પેનલમાં મેનુ અને નોટિફિકેશનની વિસ્તારની વચ્ચે એપ્લિકેશન લોન્ચર સ્વરૂપે મૂકી શકાય છે. બરાબર. જો ક્યાં મૂકી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તમને કહું, વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા વિનિયોગને ટોપ પેનલમાં, એટલે ટોપ એટલે ઉપરના પેનલમાંથી મેનુ અને નોટિફિકેશનની વિસ્તારની વચ્ચે, એટલે કે મેનુ અને નોટિફિકેશન વિસ્તારની વચ્ચે. જો તમને બતાવો ક્યાં, આ દેખો અહીંયા આ નોટિફિકેશન એરિયા છે. બરાબર. અને આ કઈ છે? ટોપ પેનલ, એટલે કે અહીંયા વચ્ચે તમે મૂકી શકો છો. રાઈટ વિદ્યાર્થી મિત્રો. વિસ્તારની વચ્ચે એપ્લિકેશન લોન્ચર સ્વરૂપમાં મૂકી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બે પૂર્વ નિર્ધારિત લોન્ચર્સ મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર અને ઉબુન્ટુ સહાયક અંતરસ્થાપિત પ્રોગ્રામ ટોપ પેનલમાં આવેલા હોય છે. જો કયા કયા આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો? એક મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર અને ઉબુન્ટુનો સહાયક અંતરસ્થાપિત પ્રોગ્રામ ટોપ પેનલમાં આવેલા હોય છે. જેમ કે જો આપણે વિન્ડોઝનો જે માઇક્રોસોફ્ટ છે, બરાબર, માઇક્રોસોફ્ટ એજ એ આવેલું છે, તો આનું બી જે ઉબુન્ટુનું છે એ ઉબુન્ટુમાં આવશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. પછી વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ તો એપ્લિકેશન લોન્ચરના બે રીતે ઉમેરી શકાય છે. એપ્લિકેશન લોન્ચરને આપણે કેટલી રીતે ઉમેરી શકાય છે? તો બે રીતે આપણે એને ઉમેરી શકાય છે. પહેલું, એપ્લિકેશન મેનુમાં પદાનુક્રમમાં જે તે પ્રોગ્રામ પર રાઈટ ક્લિક આપીને એડ ધીસ લોન્ચર પેનલ પસંદ કરવું પડે છે. શું પસંદ કરવું પડે છે? જે તે પ્રોગ્રામ પર રાઈટ ક્લિક આપી એડ ધીસ લોન્ચર તો પેનલ પસંદ કરવું પડે છે. ત્યારે એ સીધું આવી જશે. અને બીજું શું આપણે કરવું પડે છે? જો ટોપ પેનલના ખાલી વિસ્તારમાં રાઈટ ક્લિક આપી એડ ટુ પેનલ. શું કરવું પડે છે? ખાલી વિસ્તારમાં રાઈટ ક્લિક આપી એડ ટુ પેનલ વિકલ્પ પસંદ કરી લોન્ચરને પસંદ કરવાનું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એપ્લિકેશન લોન્ચરને ઉમેરી શકવાના બે પ્રકાર હોય છે. પહેલું, એપ્લિકેશન મેનુમાં જઈને પ્રોગ્રામ પર રાઈટ ક્લિક કરીને એને આપણે એડ ધીસ લોન્ચર આપણે કરી શકાય છે. અને એ રીતે ના કરવું હોય તો સીધું ટોપ પેનલ પર આપણે શું કરવાનું? રાઈટ ક્લિક કરીને આપણે લઈ શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને? હવે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય રીત દ્વારા
ત્રિતરી દ્વારા બનાવવામાં આવતા લોન્ચરમાં એપ્લિકેશન લોન્ચરની મદદથી વિનિયોગ પસંદ કરી શકાય છે અથવા કસ્ટમ એપ્લિકેશન લોન્ચર દ્વારા ઇચ્છિત લોન્ચર ઉમેરી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કે સમજો કે જે આપણે લોન્ચર એટલે કે જે આપણી એપ્લિકેશન અંદરની છે બરાબર એ તો છે જ, એ તો આપણે પસંદ કરી શકાય છે, પણ જે આપણે કસ્ટમ એટલે કે જે ખુદે બનાવેલી છે એપ્લિકેશન, ખુદ એટલે કે જેમ કે બિલિંગ મેનેજમેન્ટ છે, જ્વેલરી મેનેજમેન્ટ છે, તો આ જે બધા ખુદે જે એપ્લિકેશન બનાવી છે એ બી આપણે ઉપર લઈ શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, એવું નહીં કે ના લઈ શકીએ. ક્યાં લઈ શકીએ આપણે? મેનુ અને નોટિફિકેશનની આપણે વચ્ચે લઈ શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે કસ્ટમ એપ્લિકેશન લોન્ચર માટે લોન્ચરના 3 વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. એટલા વિકલ્પો પૂરા પાડવામાં આવે છે? 3 વિકલ્પો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ છીએ. પહેલું, એપ્લિકેશન GUI નો વિનિયોગ. એટલે જો GUI ની મેં તમને વાત કરી હતી, ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ, બરાબર, એ પહેલાં તો હોવું જોઈએ, મેચ થવું જોઈએ એવું. પછી તમે એપલનું તમે લઈને આવો અને તમે અંદર નાખો તો પછી ના ચાલે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી એપ્લિકેશન ઇન ટર્મિનલ એટલે કે શરૂઆતમાં ટર્મિનલ ખોલી શકાય તેવી વિનિયોગ. આપણે શું કરી શકાય? શરૂઆતમાં આપણે ટર્મિનલને ઓપન કરવાનું હોય. ટર્મિનલ એટલે શું એ તમને ખબર છે, મેં તમને શીખવાડ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્રીજું લોકેશન. ત્રીજું શું છે? લોકેશન. બરાબર, એનું લોકેશન કઈ જગ્યાએ હોવું જોઈએ? તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલું એપ્લિકેશન GUI નો વિનિયોગ, બીજું એપ્લિકેશન ઇન ટર્મિનલ, થર્ડ વન ઇઝ લોકેશન. ઓકે, જો વાત ફરીથી રિપીટ કરું છું. એપ્લિકેશન એટલે કે GUI વિનિયોગ, બીજું એપ્લિકેશન ઇન ટર્મિનલ, થર્ડ વન ઇઝ લોકેશન. બરાબર. ઓકે, તો કસ્ટમ એપ્લિકેશન લોન્ચર માટે 3 વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. કયા કયા વિકલ્પો પૂરા પાડવામાં આવે છે? તો એપ્લિકેશન ઇન ટર્મિનલ એન્ડ લોકેશન. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે થોડુંક આગળ જઈએ. બરાબર, એપ્લિકેશન લોન્ચર જે જો આપણે બાકી જ છે. જો હવે આપણે શું કરી શકીએ છીએ કે યુઝર શેર આઇકોન ડિરેક્ટરીમાંથી મૂળભૂત આઇકોન પસંદ કરવામાં આવે છે. એટલે યુઝર શેર આઇકોન્સ ડિરેક્ટરીમાંથી શું કરવામાં આવે છે? મૂળભૂત આઇકોન પસંદ કરવામાં આવે છે એને. બરાબર, જેમ કે આઇકોન્સ લેવામાં આવે છે એનું યુઝર્સ શેર. બરાબર, આપણે કઈ જગ્યાએ બી આપણે શેર કરતા હોઈએ, એવું નથી કે આપણે આપણી ફાઇલમાં જ શેર કરતા હોઈએ છીએ. ઓકે, નાવ થર્ડ, લોન્ચરને અલગ પાડવા માટે સેપરેટ ઉમેરી શકાય છે. શું જે લોન્ચર છે આપણે એને અલગ પાડવા છે, જેમ કે ક્રિકેટના અલગ, એટલે ક્રિકેટ ગેમના અલગ છે, પછી અમુક શું કહેવાય સાઉન્ડના અલગ છે, વિડીયોના અલગ છે, તો ડોક્યુમેન્ટ્સના અલગ છે. તો આપણે શું એને કરવામાં આવે છે? વચ્ચે સેપરેટર શું ઉમેરવામાં આવે છે? સેપરેટર ઉમેરી શકાય છે. નાવ લોન્ચરની ગોઠવણી કરવા માટે ડ્રેગ એન્ડ ડ્રોપ વિકલ્પનો બી ઉપયોગ કરી શકાય છે. આપણે શેનો ઉપયોગ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો? ડ્રેગ એન્ડ ડ્રોપ વિકલ્પનો બી આપણે ઉપયોગ કરી શકાય છે. પછી રાઈટ ક્લિકથી ખોલતું મેનુમાં રિમૂવ ફ્રોમ પેનલ વિકલ્પ દ્વારા લોન્ચર દૂર કરવામાં બી આવે છે. એટલે કે આપણે રાઈટ ક્લિક કરીએ ને એ, જેમ કે સમજો કે આ એપ્લિકેશન છે, બરાબર, આ એપ્લિકેશન પર શું કરીશ? હું રાઈટ ક્લિક કરીશ. બરાબર, રાઈટ ક્લિક કર્યા બાદ એક પાછું મેનુ આટલું ઓપન થશે અને એમાં રિમૂવ ટુ પેનલનું ઓપ્શન હશે, એ તમારે ક્લિક કરવાનું. એટલે શું થશે? એ પાછું રિમૂવ ટુ પેનલ એટલે પેનલમાં જતું રહેશે. એવું ખબર પડી? એટલે પેનલ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો આ વાત આપણે શેની કરી વિદ્યાર્થી મિત્રો? એપ્લિકેશન લોન્ચરની વાત કરી. શેની વાત કરી આપણે? એપ્લિકેશન લોન્ચર્સની વાત કરી. બરાબર સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ દેખો, અગર કોઈ પિક્ચર્સ હોય છે, પિક્ચર્સને આપણે સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર, તો આપણે એનું શું બતાવે છે? જેમ કે સમજો, હું તમને સમજાવું છું. હજુ આપણે એની જ વાત કરીએ. દેખો, જેમ કે આ પિક્ચર છે, બરાબર. હવે આ પિક્ચરને આપણે ખાલી ટચ કરશું અહીંયા એટલે આપણને આખીની ડિટેલ્સ બતાવે છે કે કઈ ફાઇલ છે, GIMP છે, પછી JPEG છે, પછી કઈ છે બીટ ફાઇલ છે. એટલે આ બધું આપણને બતાવે છે. બરાબર,
ખબર પડી સ્ટુડન્ટ? બીજું શું કે આ તો આપણને ડેસ્કટોપ પર આપણને બતાવી દેશે, બરાબર. બટ સ્ટુડન્ટ બીજું શું કે સમજો કે કોઈ બી એપ્લિકેશન છે, જેમ કે આ એપ્લિકેશન છે, બરાબર. તો એનો આઇકોનમાં શું હોય છે? પિક્ચર હોય છે. શું હોય છે? પિક્ચર હોય છે. અને પિક્ચર બી કેવું હોય છે? એકદમ નાનું, એટલે કે સ્મોલ પિક્ચર હોય છે, બરાબર. કેવું પિક્ચર હોય છે વિદ્યાર્થી મિત્રો? સ્મોલ પિક્ચર હોય છે, બરાબર. તો એ પિક્ચરને આપણે શું કહીએ છીએ? આઇકોન કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? આઇકોન. અને આઇકોન હંમેશા કેવા હોય? આઇકોન હંમેશા કેવા હોય વિદ્યાર્થી મિત્રો? તો દેખો આને ફોર્મ આ કહેવાય, GIMP. કેવા હોય? GIMP, બરાબર. આઇકોન્સ GIMP જોઈએ, બરાબર. ઓકે, ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે તમને? પછી તમે કીધું કે તમે ડ્રેગ એન્ડ ડ્રોપથી બી લઈ શકો છો, એડ ટુ પેનલ બી કરી શકો છો, રિમૂવ ટુ પેનલ બી તમે કરી શકો છો, અને મૂવ બી કરી શકો છો કોઈ જગ્યાએથી, બરાબર. પછી લોક, જે એપ્લિકેશન છે એને તમે લોક બી કરી શકો છો, બરાબર. લોકડ, એટલે કે એપ્લિકેશન તમારા પાસે વગર ઓપન ન થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ બધી જ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી, શેની કરી? એપ્લિકેશન લોન્ચર્સની આપણે વાત કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. શેની વાત કરી આપણે વિદ્યાર્થી મિત્રો? એપ્લિકેશન લોન્ચર્સની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું નોટિફિકેશન, બરાબર. તો નોટિફિકેશન એરિયા દેખાડ્યો, બરાબર. હવે મને એ બતાવો વિદ્યાર્થી મિત્રો, આમાં નોટિફિકેશન એરિયા કઈ જગ્યાએ છે? બોલો, કોઈ બતાવો છો મને? આ દેખાય તમને જો બધું જ? આ શું છે? નોટિફિકેશન, એટલે કે ટોપ પેનલની જમણી બાજુના વિસ્તારમાં નોટિફિકેશન એરિયા આવેલ હોય છે. એટલે કે જો આ છે નોટિફિકેશન એરિયા કહેવાય, બરાબર. શું કહેવાય? નોટિફિકેશન એરિયા કહેવાય. ઓકે. ટોપ પેનલના જમણી બાજુ તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ નોટિફિકેશન એરિયા કઈ જગ્યાએ આવે છે, તો તમે લખી શકો ને કે ટોપ પેનલના જમણી બાજુના વિસ્તારમાં નોટિફિકેશન એરિયા આવે છે. તેમાં કેટલાક ઇન્ડેક્ટર એપ્લેટ્સ આપવામાં આવે છે. તેમાં કેટલા ઇન્ડેક્ટર એપ્લેટ્સ આપવામાં બી આવે છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. પછી દેખો ઇન્ડેક્ટર એટલે શું ખબર છે? ઇન્ડેક્ટર એટલે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે જે આ બધા આપે છે ને ઇન્ડેક્ટરો, એટલે કે આ શેનું ઇન્ડેક્ટર છે? નેટનું. પછી આ વોલ્યુમનું છે, આ મેસેજનું છે, આ ડેટ એન્ડ ટાઈમનું છે, આ ડેનું છે, મંથનું છે, આ આખું ડેટ એન્ડ આખું ટાઈમનું છે, બરાબર, રાઈટ. આ રીતે. એટલે જો અહીંયા આપ્યું છે તમને કે સાઉન્ડ એપ્લેટ દ્વારા ધ્વનિના સ્તરનું નિયંત્રણ તથા ધ્વનિ ચાલુ કે બંધ કરી શકાય છે. એટલે સાઉન્ડ એટલે અહીંયા જે તમને સાઉન્ડ આપ્યું ને એને તમે શું કરો છો? પ્લસ બી કરી શકો છો અને માઇનસ બી તમે કરી શકો છો, બરાબર. અને ઓન અને ઓફ બી તમે કરી શકો છો. શું કરી શકો છો? ઓન અને ઓફ બી તમે લોકો તમારા હિસાબથી કરી શકો છો. ઓકે. તો એ શેના માટે આવે છે? જેમ કે જો હવે આ તો આપણે સાઉન્ડની વાત થઈ, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ આપણે અગર નેટની વાત થાય તો, એટલે વાઈફાઈ આપણે ઓન કર્યું હશે તો એ વાઈફાઈ આપણે ઓન ઓફ કરી દેવાનું, બરાબર. અગર કંઈ મેસેજ અહીંયા આવ્યો હશે તો આપણને અહીંયા બતાવશે મેસેજ, બરાબર. અને ડેટ એન્ડ ટાઈમ તો જે રીતે ચાલવાના જે રીતે ચાલવાના જ છે. તો દેખો પછીનો પોઈન્ટ કે ઇવોલ્યુશન નામના ઈમેલ ક્લાયન્ટને પરબીડિયા નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. જો પરબીડિયા કોને કહેવાય? આને કહેવાય, બરાબર. આને શું કહેવાય ગુજરાતીમાં? પરબીડિયા. શું કહેવાય? પરબીડિયા નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ બી મેલ વગેરે આવ્યું હોય તો આપણને અહીંયા બતાવે, 1 કરીને 2 કરીને 3 કરીને. અગર 15 મેલ હોય તો 15 બતાવે, 20 હોય તો 20 બતાવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા ઉપર મેસેજ સાથે લખેલું હોય કે 20 મેલ, 50 મેલ બાકી છે, 30 મેલ બાકી, 40 મેલ બાકી, એવું આપણને ઉપર દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ વાતથી શેનીથી આપણે વિદ્યાર્થી મિત્રો આની. હવે આ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ પીઆઈએમનું ફૂલ ફોર્મ શું થાય વિદ્યાર્થી મિત્રો? પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ. શું થાય? પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ. એનું ફૂલ ફોર્મ થાય વિદ્યાર્થી મિત્રો પીઆઈએમ. શું થાય? પીઆઈએમ. ટૂલ દ્વારા ઈમેલ ડાઉનલોડ કરી શકાય છે. જો એ ટૂલ દ્વારા યાની કે પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ દ્વારા આપણે શું કરીએ છીએ? ઈમેલને ડાઉનલોડ કરી શકાય છે. પછી ઇન્ટરનેટ મેસેજિંગ એટલે કે ચેટ આપણે કરી શકાય છે. કેલેન્ડર દ્વારા કાર્યોના સમયપત્રકની વ્યવસ્થા આપણે કરી શકાય છે, બરાબર. જો ફરીથી બોલું છું, આ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર એટલે કે પીઆઈએમ
ટૂલ ઈમેલ ડાઉનલોડ કરી શકાય છે. શું કરી શકાય છે? ઈમેલને ડાઉનલોડ કરી શકાય છે. પછી ઇન્ટરનેટ મેસેજિંગ એટલે કે ચેટ તથા કેલેન્ડર દ્વારા કાર્યોના સમયપત્રક એટલે કેલેન્ડર એટલે કે સમજો કે આજે 13 તારીખ છે, બરાબર, મારે 14 તારીખે જવાનું છે આઉટ ઓફ કન્ટ્રી, તો અહીંયા એક ઇવેન્ટ હું પાસ કરી દઈશ એટલે મને શું તરત જ મને 14 તારીખે મારે જેટલા બી જવાનું છે એટલા એટલે કે સવારે મને અગર મારે બપોરે જવાનું તો મને સવારે મેસેજ પાસ આઉટ કરી દેશે કે તમારે આ તારીખે અહીંયા જવાનું છે, બરાબર. ખબર એટલે કે આપણે ઇવેન્ટ્સ રેડી કરીએ છીએ, બરાબર. શું આપણે રેડી કરીએ છીએ? ઇવેન્ટ્સ એક આપણે રેડી કરીએ છીએ અને એક ઇવેન્ટ્સ રેડી કરી કહેવાય. જેમ કે તમે એ વસ્તુ તમે તમારા મોબાઈલમાં બી કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત શેની કરી બોલો, જો તમને ફરીથી કહું છું, આજે આપણે વાત એપ્લિકેશન લોન્ચરની કરી, બરાબર. એપ્લિકેશન લોન્ચરને આપણે બધા દેખી લીધા કે કયા કયા આવે છે. પછી આપણે ભણ્યા એપ્લિકેશન લોન્ચર વિશે આપણે ચર્ચા કરી. પછી નોટિફિકેશન એરિયા વિશે. દેખો સ્ટુડન્ટ્સ, આ નોટિફિકેશન એરિયાનું છે, બરાબર, ઇમેજ છે એનું એક, એટલે આ રીતે એક ઇમેજ આવે છે, બરાબર. નોટિફિકેશન એરિયાની અંદર ઉપર હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો કાલે આપણે વાત કરશું શેની? ધ મી મેનુ, ધ સેશન મેનુ, બોટમ પેનલ, બરાબર. પછી ધ ડેસ્કટોપ, કસ્ટમાઇઝિંગ એન્ડ એપિયરન્સ ઓફ ધ જીનોમ, એટલે આ બધી કાલે આપણે ચર્ચા કરશું. પછી તમારું ચેપ્ટર ફિનિશ થશે, બરાબર. એટલે જો તમે સમજી લો કે બે તમારા જો લેક્ચર જશે એટલે કે બે વિડીયો તમારા જો બનશે, પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો કોઈ દેખતું નથી, બરાબર. તો પ્લીઝ વિડીયો બધા દેખજો, તો જ ખબર પડશે, નહીં તો બધા ફેલ થશો. પછી કહેતા નહીં સર મેં ફેલ કેમ થયા. ઓકે, તો હું અહીંયા રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. Goodbye, stay home, Jai Hind, and thanks for watching my video. Bye bye.